આપણા દેશનું દુર્ભાગ્ય જે છે કે ખેતી પ્રધાન દેશ હોવા છતાં કોઈને ખેતી કરવી નથી. શંકર મામા મજામાં? લાવો એક સિગરેટ આપો. શું કે છે સમાચાર? બેરોજગારોની સંખ્યામાં વધારો. આ ભણેલા ગણેલાઓને નોકરી મળતી નથી, પછી આ બેરોજગારીમાં વધારો જ થાય ને. હે, બેરોજગારોની સંખ્યામાં વધારો. શું કે છે? અલ્યા, જોબ જોબ જોબ, નોકરી નોકરી નોકરી, પગાર તમારો, કામ અમારું, રહેવાની જગ્યા તદ્દન ફ્રી. એડ્રેસ છે લેમન હાઉસ રોડ. કાકા, પગાર અમારો, કામ તમારું. એટલે એ કે એ કામ મારે કરવાનું અને હું કહું એ પગાર એને મને આપવાનો. રહેવાનું તદ્દન ફ્રી. આ સરસ તક લાગે છે. ચાલ ચાલ, આ એક ઇન્ટરવ્યુ પણ આપી દો. જબ નોકરી મિલેગી તો ક્યા હોગા. પગાર તમારો, કામ અમારું, ભણેલા ગણેલા માણસો જોઈએ છે. ઇન્ટરવ્યુ ક્યારે છે? અલ્યા આજે જ છે. રહેવાની જગ્યા તદ્દન ફ્રી. ચાલ ત્યારે ઇન્ટરવ્યુ આપી આવું. હા તો મેં ગોરી કા. હાય બોસ. આ લેમન હાઉસ ક્યાં છે? સીધા જજો, હા, આગળ જઈને પૂછજો. ચોક્કસ, થેન્ક યુ. आज लेमन हाउस लागे છે. बदन पे सूट होगा, पाँव में बूट होगा. अल्યા ભાઈ, આ લેમન હાઉસ ક્યાં આવ્યું? આજે સીધા જજો, આગળ જઈને પૂછી લેજો. કને જ છે. ઓકે. ઓએ, અહીંયા લેમન હાઉસ ક્યાં આવ્યું છે? તમે તો બે છે કઈ બોલવાની? સોરી, લેમન હાઉસ ક્યાં આવ્યું છે? આપણે સીધા જતા રહો, આગળ પૂછી લેજો. ઓકે. દેખાતું નથી. આ ઇન્ટરવ્યુ ક્યાં છે? અરે ભાઈ, ઇન્ટરવ્યુ તો અહીં જ છે, પણ કોઈ છે નહીં. હું ઇન્ટરવ્યુ માટે જ આવ્યો છું. બેસો. હેલો સર. હાલો. હા, અહીં જ છે. આવો, બેસો. અમે ઇન્ટરવ્યુ આપવા આવ્યા છીએ, પણ કોઈ છે નહીં. બેસો, કોક આવતું જ હશે હમણાં. હું તો છેલ્લા 3 વર્ષથી ઇન્ટરવ્યુ આપું છું. હવે જો એ મેર પડી જાય તો સારું. ખરેખર બેરોજગારી વધી ગઈ છે. આ મેળ પડી જાય ને તો સારું. આપણામાંથી કોનો મેળ પડશે? બસ એ તો ઉપર વાળો જાણે. તમે બધા ઇન્ટરવ્યુ આવવા છો? હા સર, હા. હમણાં શુભા આવે છે હો, અને તમે રહો પાણી પીવું હોય ને તો પાછળ તકલીફ છે, અને નવું હોય તો લઈ નાખજો. અને શુભા આવે ને તો કહેજો રગલું આવે છે હો. હા, અને કહેજો બધા શુભા આવે તો રગલું આવે છે એમ. ઓકે. ભોળાભા, આ વરસાદ આવી ગયો અને વાવણી કરવાની બાકી રહી ગઈ છે, અને ટ્રેક્ટર વાળો સારો નવરો પડતો નહીં કે વાવણી કરાવીએ. આ દિવસે ના મેળ પડે તો રાતે વાવણી કરીશું. એવું? હા. આ ગાભાજી કેમ દેખાતા નહીં? આ ગાભાજી ને જેઠાભા તો ભજીયો ખાવા ગયા છે. હા, રોજ ભજીયો ખાવાના હોય. સર, સુરભા તમે? હા,
સર અમે ઇન્ટરવ્યુ આપવા માટે આવ્યા છીએ. આવો 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 આવવામાં કોઈ મુશ્કેલી તો નથી પડી ને? ના 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 સર. હા આવો આવો તો બોલો શું કરી શકો તમે? એટલે ઇન્ટરવ્યુ અહીં જ લેવાનો છે? હાસ તો આ તો બીજે ઇન્ટરવ્યુ આપવા જતા હતા ત્યારે ઓફિસમાં ઇન્ટરવ્યુ લેતા હતા. આ જ અમારી ઓફિસ. અને આ તમારી નજર જ્યાં જ્યાં ફરે એ બધું અમારું કાર્યસ્થળ. સર જાહેરાતમાં આપે લખ્યું હતું કે પગાર તમારો, એટલે પગાર તમારો એટલે પગાર તમે માગો એ. સર હું MBA થયેલો છું. MBA એટલે માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, બરાબર? હા સર. આ અમારો બિઝનેસ બહુ મોટો છે એટલે એમાં તમારા જેવા હોય તો સારું પડે. હા હું ડોક્ટર છું. આ અમારા ગામમાં ડોક્ટરની જરૂર છે, તમને દવાખાના માટે જગ્યા આપી દઈશું. ના 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 ના, હું દવાવાળો ડોક્ટર નથી. તો હું તો PhD છું. PhD કર્યું છે કયા વિષયમાં? હિન્દી. આ તો બહુ સારું કહેવાય, આપણે હિન્દીમાં પિક્ચર ઉતારીશું. સર હું એન્જિનિયર છું. હા તે અમારે તો એન્જિનિયરની જરૂર છે. અમારે પાણીની મોટર વારે ઘડીએ બગડી જાય છે. ના ના, મેં EC કરેલું છે, ઇલેક્ટ્રોનિક કોમ્યુનિકેશન. અમે કશી ખબર ના પડી. એ તો મને કશી ખબર ના પડી. સરસ, તમે બધા ભણેલા ગણેલા છો એટલે કામમાં તો હોશિયાર હશો જ. તમારા જેવા ભણેલા ગણેલા જો કામમાં આવે અને આવું કામ કરે તો કામમાં કંઈક નવીનતા પણ આવે. પણ કામ શું કરવાનું? કામ તો તમને આ બધા સમજાવી દેશે. અમને આપણા કામ વિશે બધું સમજાવી દેજો. અને પેલો રગલો ક્યાં ગયો એમને કહેજો બધું સમજાવી દે. હેડો મારી પાછળ. જી સર. જાઓ. જો આ જ્યાં નજર જાય ને ત્યાં આપણે કામ કરવાનું થાય. કોઈ જગ્યાએ શિયાળામાં, કોઈ જગ્યાએ ઉનાળામાં, તો કોઈ જગ્યાએ ચોમાસામાં ખેતર ખેડવાનું થાય. એટલે મારે ખેતી કરવાની? ના ના, એ સિવાય ઘણું બધું કરવાનું છે ભાઈ. ભેંસો દોવાની, ગાયો ચારવાની, વાસીદું કરવાનું, અને એ તો જેમ તમે કરતા જશો ને એમ તમને બધું આવડશે. લો હેડો. જો ભાઈ આ પૂરા છે. હા, સવારે, બપોરે અને હોજે 3 ટાઈમ ગાયોના પૂરા ખવડાવવાના. હા, અને ગાયો જે દૂધ આવે ને એને ડેરીએ થી રેડી આવવાનું. હે લે હેડો હેડો, તમને ઉકેડો બતાવો. ખબર પડી ને? જેમ દવા ગોળી આવતા હોય ને એમ 3 ટાઈમ આલવાના પૂરા. હો લે હેડો. જો ભાઈ આ અમારી ગાયો તબેલો છે, અને આ ગાયો જે પોદલા કરે ને પોદલા એનું સોણ એ અમે ઉકેડે લઈ જઈએ. હા, તો તમારે આ બધું સોણ ઉકેડે લઈ જવાનું. હા ઓકે. હા હેડો, તમને ઉકેડો બતાવો. હેડો. જો ભાઈ આ ઉકેડો. આપણે હવે પ્રાકૃતિક ખેતી કરવાની છે, અને આ બજારમાં જે ખાતરો મળે ને એનાથી જે પાક થાય ને એ બહુ સારા ના થાય. એટલે સુરભાઈએ નક્કી કર્યું છે કે આપણે માત્ર પ્રાકૃતિક ખેતી કરવાની. અને આ ઉકેડો તો હજુ બહુ નાનો છે, આગળ તો બહુ મોટા મોટા ઉકેડા છે. પણ આ ઉકેલાનું અમારે શું કરવાનું? લે કરવાનું. તમને આટલી ખબર ના પડી? અલ્યા ભાઈ, આ ઉકેડાને ટ્રેક્ટરમાં ભરી અને ખેતરમાં ખાલી કરી દેવાનો અને પાથરી દેવાનો, જેથી કરી અને જમીન આપણી બહુ સરસ થાય. હવે તમે આયા છો ને એટલે સુરભા બીજી 50-100 ગાયો લાવી દેશે, અને એનું જે ખાતર થશે ને એટલે આપણે છે ને ભાઈ સેન્દ્રિય ખાતર, પ્રાકૃતિક ખાતરની કશી ખોટ જ નહીં પડે. સમજ્યા તમે? અરે પણ હું EC થયેલો છું, મારે આવા બધા કામ કરવાના? મારાથી આ ખેતી વેતી નહીં થાય, મારાથી ખેતી નહીં થાય. સુરભા, એડવર્ટાઇઝમાં લખ્યું છે કે રહેવાની જગ્યા તદ્દન ફ્રી. આ એટલે તમને જ્યાં ફાવે ત્યાં વોડા ઊભા કરીને ઘર બનાવી દો ને. એટલે ઘર બનાવવાનું કે ઝૂંપડી? આ તમે ઘર માનો તો ઘર ને ઝૂંપડી માનો તો ઝૂંપડી. ના ભાઈ ના. ભાઈ ઉભા રહો, હજુ ઘણું બધું જોવાનું બાકી છે. અરે ના ભાઈ ના. ને હેડો, ઘણું આ તો કશું ના કહેવાય. સુરભા
સુરભા સુરભા અલા અલા તમે કઈ નહીં આયા હજી તો બહુ બધું લે, હેડો, હેડો. બાકી છે લે, હેડો. અરે અમારે કઈ નથી જોવું હવે સુરભા શું થયું સુરભા મેં ઈસી કરેલું છે મારાથી આવા કામ ના થાય સુરભા મેં MBA કરેલું છે. ખેતી કરું તો કેવું લાગે? ખેતર તો અમારે છે. સુરભા મેં તો PhD કર્યું છે, PhD ઇન હિન્દી, અને હું ખેતી કરું? કેમ ભણેલા હોય ખેતી ના કરે? બેરોજગાર થઈને ફરવું એના કરતા ખેતી કરવામાં શું વાંધો છે? અરે અભણ તો કોઈના કોઈ કામ કરી લેશે, પણ ભણેલાઓને આ બધા કામમાં બહુ નાનમ લાગે છે. અરે કોઈ કામ નાનું નથી હોતું. આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે. તમારા જેવા ભણેલા ગણેલા જો ખેતી કરે તો ખેતીમાં કંઈક નવીનતા આવે, નવી નવી ટેકનોલોજીનો ઉપયોગ થાય અને ખેત પેદાશમાં વધારો થાય. પણ ના, હું ભણેલો, મારાથી ખેતી ના થાય. આપણા દેશનું દુર્ભાગ્ય જે છે કે ખેતી પ્રધાન દેશ હોવા છતાં કોઈને ખેતી કરવી નથી. બસ બેરોજગારીના રોદણા રોવા છે. એના કરતા ખેતી કરવી સારી. હવેથી હું ખેતી કરીશ, મારા ખેતરમાં ખેતી કરીશ. હવેથી હું ખેતીનો બિઝનેસ કરીશ. સુરભા હું ભણેલો હતો એટલે મને ખેતીમાં શરમ આવતી હતી, પણ હવેથી હું ખેતી કરીશ. હવેથી તમે જે કહેશો એ કામ હું કરીશ. આજથી હું બેરોજગાર નથી. આજથી અમે બેરોજગાર નથી.